સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના ફરજિયાત રજીસ્ટ્રેશન અને લાયસન્સ માટેના નવા નિયમોએ શહેરના ડોગ લવર્સમાં ભારે રોષ જગાવ્યો છે। આ નિયમોના વિરોધમાં આજે અનેક ડોગ લવર્સ સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે મનપાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો। ખાસ કરીને એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો। મનપા દ્વારા ઘડવામાં આવેલા નિયમો પૈકી એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમે સૌથી વધુ વિવાદ જગાવ્યો છે। આ નિયમનો વિરોધ કરતા રક્ષિત નામના એક ડોગ લવરે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા ઘરમાં 2014થી 4 શ્વાન છે, જેનાથી કોઈ સમસ્યા નથી, પરંતુ પાલિકાવાળા કહે છે કે એકથી વધારે પેટને પરવાનગી આપવામાં આવશે નહીં। અમે 9 વર્ષથી તેમની સાથે રહીએ છીએ, તો અમારા બાકીના 3 શ્વાનને ક્યાં રસ્તા પર મૂકી દઈએ? આનું સમાધાન કોણ આપશે? તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્ટ્રીટ ડોગ્સને લઈને જે કામ કરવાનું છે તે એસએમસી કરતી નથી, તો અમારા શ્વાનને પણ રસ્તા પર છોડી દઈએ। અમે અમારા શ્વાનને ઘરે સારી રીતે રાખીએ છીએ, તો આ માટે લોકોને શું સમસ્યા છે? ડોગ લવર્સ રજિસ્ટ્રેશન માટે તૈયાર હોવા છતાં પ્રક્રિયામાં થતી હેરાનગતિ સામે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો। હર્ષ પટેલ નામના એક નાગરિકે જણાવ્યું હતું કે અમે રજિસ્ટ્રેશન માટે તૈયાર છીએ અને આ માટે તમામ ડોક્યુમેન્ટ પણ તૈયાર કરી દીધા છે। જ્યારે અમે વોર્ડ ઓફિસ જઈએ છીએ ત્યારે ત્યાંના અધિકારીઓ કહે છે કે તમારા ફેમિલીના ફોટોગ્રાફ્સ જોઈએ। હવે ફેમિલી ફોટોનું આમાં શું કામ છે? આ એક ટાઈપનો હેરેસમેન્ટ લાગે છે। વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે। આ પ્રકારની અણધડ પ્રક્રિયા નાગરિકોને પરેશાન કરી રહી હોવાનો સૂર વ્યક્ત થયો હતો। સૌથી પહેલા તો એ કહેવાનું છે મારું કે બધા જે ડોગ્સ માટે જે વિરોધ કરે છે, ચાહે એસએમસી હોય કે કોઈ બી હોય, તો લોકોને હું જણાવવા માંગુ છું કે ડોગ એક એવી પ્રાણી છે, શ્વાન, જે આપણે કહીએ છીએ કે મહાભારત પછી જે 5 પાંડવો સાથે એક સ્વર્ગની યાત્રા માટે ગયેલું હતું એ એક શ્વાન જ હતું, રાઈટ। તો અમે એની સેવા કરીએ છીએ, ચાહે અમારા ઘરમાં રહી, મને 10 લોકોની જરૂર નથી પડવાની કે એ લોકો એની ખાતરી લે છે। અને ના તો હું એવું કંઈ માંગુ છું કે એ લોકોની એનઓસી જે આપવાની હોય છે એનું હું બિલકુલ ખિલાફ છું, કારણ કે મારું જે ડોગ છે, હું જેની સેવા કરું છું, મારે 10 લોકો પાસે પૂછવાની જરૂર નથી કે મારે રાખવું કે નહીં, એ પ્રોપર મારી મરજી છે। તંત્ર પાસે એ માંગ છે, અમે રજીસ્ટ્રેશન કરી શકીએ, પણ જે એનઓસી વાળી વસ્તુ છે એ અમે પ્રોવાઈડ નહીં કરાવી શકીએ, કારણ કે મારા ઘરમાં છે, ડોગ ખાય છે, પીવે છે, રાઈટ। તો બાજુવાળાને તકલીફ થવાની જ છે, ચાહે કોઈ બી વસ્તુ હોય, મારા ઘરમાં હું ખુશ હોય તો બાજુવાળાને તકલીફ થવાની છે। તો હું એ લોકો પાસેથી એનઓસી માંગવા નથી જવાનો, રાઈટ, કે હું એ લોકો પાસે રિક્વેસ્ટ કરું કે તમે 10 લોકો મળીને એનઓસી આપો। આવેદન આપવા આવેલા ડોગ લવર્સે સુરતમાં પશુઓના કલ્યાણ અને આરોગ્ય સેવાઓની અછત અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। અર્ચના દોશી નામની એક ડોગ લવરે જણાવ્યું હતું કે પ્રાણીઓ પર જે અત્યાચાર થાય છે અને તેમને કોઈ મદદ મળતી નથી, ત્યારે કલેક્ટર ઓફિસ પર અમે આવ્યા છીએ। હું ડોગ્સને ફીડ કરાવું છું અને તેમને જે રોગ હોય તેમાં મદદ કરીએ છીએ। સુરતમાં કોઈ હોસ્પિટલ નથી, એમ્બ્યુલન્સ નથી, માત્ર સુરત માટે 2 જ એમ્બ્યુલન્સ છે। તેમના ટ્રીટમેન્ટ માટે ખૂબ જ તકલીફ થાય છે। તેમણે મનપાને પાલતુ પ્રાણીઓ માટે વધુ સારી તબીબી સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી, ન કે બિનજરૂરી અને અયોગ્ય નિયમો લાદવા પર। નોંધનીય છે કે અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે। પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગે નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે। જોકે આ નિયમોની અમલવારી પહેલાં જ તેનો વ્યાપક વિરોધ શરૂ થઈ ગયો છે।